ત્યાં તો વાલો લાગે इन आँखों की मस्ती मस्ताने हजारों मस्ताने हजारों इन आँखों से वास्ता इन आँखों से वास्ता अफसाने हजारों अफसाने हजारों इन आँखों की मस्ती निज नयन थी ત્યાં તો વાલો લાગે દૂર ઓહમ સોહમ નાચી પીએ એને ગોતી લેજો જરૂર ગોતી લેજો જરૂર ત્યાં તો ગીતો તો સદગુરુ તમારા ચરણે નમો અને માગું એ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ મારા દીજીઓ એક હરિરસ અમૃત સ્વાદ તો આ સદગુરુની દયા વિના ભલા સ્વપ્ને મરે નહીં સત્સંગ કૃપા હોય જો ગુરુદેવની તો આવે ભક્તિમાં રંગ આજ રોજ સંત શ્રી દોલતરામજી મહારાજના સાનિધ્યમાં ભજન સત્સંગનો પ્રોગ્રામ આપણા ગામની અંદર આયોજન કરેલું છે અને આ બધા આપણા ગામના સંતોને રોજ આપણે સો ભરીએ છીએ
અને ખાસ કરીને દોલતરામ બાપુની વાણીનો આપણે વધારેમાં વધારે લાભ લેવાનો હોવાથી આજની તારીખે દોલતરામ બાપુના પેલા વિશ્વ ભારતીબેનને આપીએ, એ એમની વાણીનો થોડો લાભ આપણને આપશે અને પછી સીધું જ દોલતરામ બાપુની વાણીનો આપણે બધાએ ભરપૂર લાભ લેવાનો છે. બાપુની વાણી બનાવેલી છે, તારી કાયામાં કોણ બોલે છે. આજે એ કાયામાં કોણ બોલે છે એના વિષય ઉપર આધ્યાત્મિક સત્સંગ સારામાં સારો તમને બધાને ખબર પડે એવો અને કોઈ દિવસ ના કર્યો એવો આજે આ આપણા ગામની અંદર મોતી વેરાય એ રીતે એવો સત્સંગ કરો કે આજે સુધીના બધા જ કરેલા કાર્યક્રમો અને સત્સંગો યાદ રહી જાય એવો બાપુશ્રીના ચરણોમાં આ દાસના વંદન છે. બોલો સદગુરુ દેવનો જય. વિશ્વ ભારતીબેન. महाराज की राज की जय. वंदनीय रतन राम महाराज की जय. संतनोदय कृष्ण कन्हैया लाल की जय. माइक नो आवाज खोलो. माइक नो आवाज खोलो. बाकी बोलो. આજના પ્રસંગમાં આસન પર પધારેલા પરમ પૂજ્ય વંદનીય પરમ જ્ઞાની પરમ ક્ષત્રિય
અને એવા સમસ્ત ક્ષત્રિય સમાજના ધર્મગુરુ એવા વંદનીય સંત શ્રી દોલતરામ બાપુ, પરમ વંદનીય રતનરામ મહારાજ, બાજુમાં બિરાજમાન મહારાજ શ્રી અમારે રખ્યાલથી વધારેલા મનભા મહારાજ, સીતા માતાજી, આપણા જૂનાગઢ આશ્રમના વહીવટ કરતા મનુભાઈ સાહેબ, સમસ્ત દોલતાબાદ ગામ પરિવાર અને જેમને સંતો અને દેવી દેવતા ઉપર પૂર્ણ ભરોસો છે એવા પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો, વડીલો, ભાઈઓ બહેનો અને વહાલા બાલગોપાલના ચરણોમાં વિશ્વ ભારતીના લાખો વાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આજનો પ્રસંગ તો એવા ભનવ ભવન બાપાના તિથિના નિમિત્તે છે, જ્યારે બાપાએ ખૂબ જ સંતોની સેવા કરી છે અને એ હાથે ખૂબ જ પૂનદાન કર્યું છે. એટલે તિથિના નિમિત્તે સંતોના પગલા થયા અને એનાથી વધારે કહીએ તો પરમાત્માના નામનો સત્સંગ થયો. તમે બધું કરાવી શકો છો, પણ એક પરમાત્માનો સત્સંગ કરાવો એ તો ખૂબ જ ભાગ્યશાળી હોય. એના જ પ્રસંગમાં સંતોના પગલા થાય છે, ત્યારે આપણને કહ્યું છે કે સંત દેખીને દોડીએ, જેના ચરણે નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કહો, આપણા લાખો ગુના છે બક્ષિસ. તરોવર સરોવર સંત જન, ચોથા બરસત મેઘ, પરમારથને કારણે ચારોને દરિયા ધે. અને જ્યારે ભવન બાપાનો પ્રસંગ અમારી કાનજીભાઈને આમંત્રણને માન આપી અને પધારેલા સર્વ સંતોને આજના પ્રસંગમાં તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. પેલા નમન મારા માત પિતાને, પરિપાલન કર્યા. પહેલા નમન મારા માત પિતાને, ઉત્પત્તિ પાલન કર્યા. વિના ભજન કોણ તાર્યા, વિના ભજન કોણ તર્યા, સંતોરા ભાઈ વિના ભજન કોણ તાર્યા.
ત્રીજન મણ મારા ગુરુ પીરોલ શિર પર પંજા વિના ભજન કોણ તાર્યા હલો बड़ा बड़ाई ना करे ने बड़ा न बोले बोल हीरा मुख से ना कहे लाखों हमारा मोल कबीरा लाखों हमारा मोल मत रेवणा जी नर नारायण तारे काया रे बनावी बाई नोगरा को मत रेवणा जी नोगरा नर बाई पशु समाना उनका संग करना जी तेर जन्म मत लेवणा कि जो भगवाने आ मनखा जन्म आल्यो होय तो खूब माप मारे जो ऊंट थईने अवतर्या तो खावामां आवशे कड़वो झेर लेबड़ो अने बावड़ियाना कोठा ए दिसे तमने आ मनखा जन्मना लाडवा डाळ भात અને મોહનથાળના કટકા યાદ આવશે પણ ઊંટના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં અને પાછળથી તમને થશે કે જો આ મનખા જન્મમાં આ હાથે પૂન દાન કર્યું હોત તો ઊંટના ખાતામાં નંબર આવત નહીં ત્યારે સંતોએ કહ્યું છે કે ગાદલા રજાઈને ઢોલ્યો દાતણ પોણીને દહી એટલું મળે આ મનખા જન્મમાં બીજા કોઈ જન્મમાં નહીં સારા સારા કપડા પહેરવા સારી સારી ગાડીઓમાં ફરવા સારું સારું ખાવા અને ગમે ત્યારે ગમે તે જઈને મરી જવા માટે મળ્યો નથી આ મનખા જન્મ એ ભગવાન તરફથી અનમોલ ભેટ છે અને એનો આપણે સંતોના ચરણે જઈ અને આત્મા અને પરમાત્માની ઓળખાણ કરી લઈએ
તો જ આ દેહનો ઉદ્ધાર થશે. ત્યારે આપણને કહ્યું છે કે ક્યોથી આયો ક્યો જવાનો, ઉપાય સૂઝજે તેનો, જો સાચા સદગુરુ મળશે તો ઉકેલ પાડી દેશે તેનો. ત્યારે આપણને કબીર સાહેબે પણ સમજાવ્યું છે કે ખાઓ પીઓ ખર્ચો પ્યારે, धर्म कुछ कर लो, ही तेरे संग चलेगा, नहीं तो फोकट जाएगा फिरा. समझ मन मेरा, आखिर होगा जंगल का डेरा. અને એડેરો ના થઈ જાય એ માટે કહ્યું છે કે માટી ભેગી માટી થશે અને પાણી ભેગું પાણી. જાવ છે નિવાણી તો તમે આત્માની કરી લેજો ઓળખાણી. અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે હાલો ચરણ સેવતા અખંડ થાય ઉદયારો દે. ગુરુના વચને ચાલો દે. ગુરુના પગ ધોઈ પાવડ લઈએ હોજરે આવતા સંતો ને જાતો મત પૂછો વીરા બાજુ ગંગા જળ પાણી હોજરે મહાધર્મ દિલો જાડે જાની રાણી તો ધર્મ દિલો તોરલ કાઢિયાણી.
હોય તો બે હાથ ઊંચા કરી અને ગુરુ મહારાજના નામની તાળીઓ પાડજો અને જે તાળીઓ ના પાડે એના પાડોશીના હવ દરેકને વિનંતી છે કે બે હાથ ઊંચા કરી અને જો ભગવાન બાપાના પ્રશ્નમાં મળ્યા હોય અને સંતોનું સાનિધ્ય હોય તો તાળીઓ પાડજો અને ત્યારે આગળ આપણને કહ્યું છે ગુરુજીના આશીર્વાદ તમને બહુ મળ્યા છે ગુરુના આશીર્વાદ આજે બહુ મળ્યા છે ફરતા હતા મનના એવા તમે પૂરા કર્યા છે ફરતા હતા મનના એવા તમે પૂરા કર્યા છે ગુરુના આશીર્વાદ આજે બહુ મળ્યા છે તારા નામને લગને લાગે બાપા તારા પર તબે મારે ખોટ ક્યાં છે તારા નામને લગને લાગે બાપા તારા પર તબે મારે ખોટ ક્યાં છે તમારા ચરણોમાં ગુરુ શીશ મેં તો ધર્યા છે તમારા ચરણોમાં ગુરુ શીશ મેં તો ધર્યા છે સદગુરુના આશીર્વાદ અમને બહુ પડ્યા છે ઓરતા હતા મનના બાપા તમે પૂરા કર્યા છે ઓરતા હતા મનના ગુરુ તમે પૂરા કર્યા છે સદગુરુના આશીર્વાદ અમને બહુ પડ્યા છે ભલે ધામ જડે કે ના જડે ભલે ધામ જડે કે ના જડે તમે દર્શન દેજો રે એ દર્શન દેજો રે ગુરુદેવ મારા દર્શન દેજો રે ત્યારે આપણને છેલ્લે કહ્યું છે કે જ્યારે અહીંયા બેઠેલા બેન દીકરી છે એવા ત્રણ પણ બેન દીકરી હતા પણ એમણે સંતોની પ્રસાદી માટે પોતાનો દેહ ગીરવે મૂકી દીધો હતો છેલ્લૈયાએ પોતાનું માથું ખાંડેણામાં મૂકી દીધું હતું જ્યારે શ્રાવણે પોતાના માતા પિતા માટે પ્રાણની આહુતિ આપી દીધી હતી એમ આપણા જીવનમાં પણ જો સંતોની સેવા કે માતા પિતાની સેવા કરવાનો લાભ મળે તો આપણે પણ કોઈ દિવસ પાછી પાની કરવી જોઈએ નહીં ભલે તમે ડોક્ટર વકીલ કે એન્જિનિયર હોય પણ એ બધી મા બાપની જ કૃપા છે
જગતમાં તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરજો, પણ તમારા મા બાપની સેવા તમે કરજો. અને ત્યારે આપણને છેલ્લે ભજન વાણીમાં પણ સમજાવ્યું છે, અને ભલે ભૂલો રે તમે બીજું બધું, ભલે ભૂલો રે તમે બીજું બધું, મા બાપને કોઈ ભૂલશો નહીં. અને પેટે પાટા બાંધી દે મને, પેટે પાટા બાંધી દે મને, પાલન પોષણ કરી આજી. જન્મ દેનાર મા બાપની સેવા કરવી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને કોઈ ભૂલશો નહીં. આજના પ્રસંગમાં વંદન એવા રતન બાપાના મંડળ તરફથી સંતોની પ્રસાદીમાં 4100 રૂપિયા દાન ભેટે મળે છે. તાળીઓના ગળગળાટથી વધાવી બોલો વતનરામ મહારાજ કી જય હો, તમારી જય હો. દીકરા હોય તો શ્રાવણ જેવા, દીકરા હોય તો શ્રાવણ જેવા, રાવણ જેવા થાશો નહીં. જન્મ દેનાર મા બાપની સેવા કરવી ભૂલશો નહીં. જન્મ દેનાર મા બાપને ગરડા ઘરમાં મૂકશો નહીં. ભાઈ હોય તો લક્ષ્મણ જેવા, ભાઈ હોય તો લક્ષ્મણ જેવા, દુર્યોધન જેવા થાશો નહીં. જન્મ દેનાર મા બાપની સેવા કરવી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને કોઈ ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને કોઈ ભૂલશો નહીં. બોલીએ સદગુરુ દેવનો જય, ભજન કરાવું કે માં માત પિતાનો જય, બોલો ગરવા ગિરનારી મહારાજ કી જય, સમસ્ત દોલતાબાદ ગ્રામ પરિવાર પરિવારનો